વાત વડોદરા શહેરની વર્ષ 2023માં યોજાયેલ સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરા શહેર 33મા નંબર પર ધકેલાયું હતું। ત્યારે હવે શહેરને સ્વચ્છ બનાવવા માટે મનપાએ એક નિર્ણય લીધો છે અને આ નિર્ણયે જ વિવાદનો મતપોડો છેડી દીધો। સૌથી પહેલા તો આ વડોદરા શહેરમાં સામે આવેલા દ્રશ્યો જુઓ। શહેરના અનેક વિસ્તારમાં આ દ્રશ્યો સામાન્ય છે। ગંદકીના ઢગ જોઈને જ સવાલ થવા સ્વાભાવિક છે કે શહેરમાં સફાઈ થાય છે કે નહીં। હકીકતમાં આ ગંદકીને લીધે જ વડોદરા વર્ષ 2023ના સ્વચ્છતા સર્વેક્ષણમાં 33મા નંબર પર ધકેલાયું હતું। ત્યારે હવે શહેરને સ્વચ્છ બનાવવા મનપાએ કમર કસી છે। ઇન્દોરમાં અનુભવ ધરાવતી આ કંપની આપણને દરેક ક્ષેત્રમાં સલાહ સૂચન કરશે, માર્ગદર્શન આપશે અને અધિકારી તથા કોન્ટ્રાક્ટરો પાસે કોઈ કામમાં ફોલ્ટ થતો હોય તો એ લોકોને કેવી રીતે કરેક્ટ કરવા એ દિશામાં પણ આપણને ગાઈડન્સ આપવામાં આવશે, જેના લીધે વડોદરાનો સ્વચ્છતા રેન્કિંગમાં નંબર આગળ આવે એ આશયથી આ કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી। લગભગ 1.16 કરોડ રૂપિયાના ખર્ચે મનપા દ્વારા એક એજન્સીની નિમણૂક કરવામાં આવી છે। મૂળ ઇન્દોરની આ એજન્સી શહેરને સ્વચ્છ બનાવવા ડોક્યુમેન્ટેશન અને મેનેજમેન્ટ સહિતની કામગીરી કરશે। દાવો કરાઈ રહ્યો છે કે ભારતના સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ મેળવનારા ઇન્દોર શહેરના કાર્યોથી આ એજન્સી માહિતગાર છે અને એટલે જ આ એજન્સી વડોદરા શહેરને ગાર્બેજ ફ્રી સિટીનું સર્ટિફિકેટ મેળવવામાં મદદ કરશે। સફાઈલક્ષી એક્શન પ્લાન માટે 1.16 કરોડના ખર્ચે એજન્સીની નિમણૂક થઈ છે। માત્ર સ્વચ્છતા અંગેનું સર્વેક્ષણ કરવાના અને એક્શન પ્લાન ઘડવાના જ એજન્સીને 1.16 કરોડ રૂપિયા ચૂકવાશે, પરંતુ તે એજન્સીનો ટેકનિકલ અને ફાઇનાન્શિયલ સ્કોર માત્ર 10,000 જેટલો જ છે। ત્યારે તેની નિમણૂકને લઈને વિપક્ષે તંત્રને આડે હાથ લીધું। ગમે તેટલા પ્રયત્ન કરી લો પણ આ શહેર જે રીતે ઠાકોરભાઈના ટાઈમે સાફ થતું હતું એ પ્રમાણે સાફ થતું નથી। દવાઈઓ બરાબર આવતી નથી, કપડાં એમને મળતા નથી, રેનકોટો મળતી નથી, ઝાડુઓ તો બોલે એક ઝાડુ લગાવો તો ઝાડુ સાફ થઈ જાય એવી તો ઝાડુ આપે છે, ઓછા વજનની ઝાડુ, સાધનો બરાબર હોય નહીં પૂરતા, તો શહેરની સફાઈ કઈથી થાય? અરે જે આપણો મૂળ સફાઈ સેવક છે એની ભરતી કરો, પરમનન્ટ ભરતી કરો, સાધનો આપો, એને હિંમત આપો, એના જેટલી પણ માંગો છે એની જેટલી પૂર્તતા થાય એ પૂરી કરો અને પછી સફાઈનું કામ લો તો આ શહેર ફરીથી એક નંબર આવશે એવું મારું માનવું છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે સફાઈ કર્મચારીઓની કાયમી નિમણૂક થાય અને તેમને યોગ્ય સાધનો અપાય તો પણ શહેર સ્વચ્છ થાય તેમ છે, પરંતુ તે તરફ તંત્રએ હંમેશા દુર્લક્ષ સેવ્યું છે। ત્યારે સ્વચ્છતા માટે નિમાયેલી એજન્સી ખરેખર વડોદરાને સ્વચ્છ બનાવશે કે પછી એક્શન પ્લાન કાગળ પર જ રહી જશે તે સૌથી મોટો સવાલ છે। વડોદરા શહેર સ્વચ્છતામાં ગત વર્ષે 33મા ક્રમાંકે ધકેલાયા બાદ પાલિકા દ્વારા હવે સર્વે કરાવવા માટે 1.25 કરોડનો ખર્ચ કરવામાં આવશે। ઉલ્લેખનીય બાબત એ છે કે પાલિકા જ્યારે સ્વચ્છતા માટેની કામગીરી કરતી હોય છે તેને લઈને વોલ પેઇન્ટિંગથી લઈને તમામ બાબતોનું ધ્યાન રાખતી હોય છે। હાલ ઊભા છીએ પાલિકાની કચેરીની પાછળનો જ ભાગ છે, જ્યાં આગળ 12 માસ આ પ્રકારની ગંદકી જોવા મળતી હોય છે। ચોમાસાની જ્યારે સિઝન હોય તે દરમિયાન અહીંયા જે ગ્રાહકો આવતા હોય છે કે રાહદારીઓ હોય તેઓને અહીંયાથી પસાર થવું મુશ્કેલ થઈ જતું હોય છે। જે રીતે દિવાલ પર સ્લોગનો લગાવેલા છે, મિત્રો સાથે હાથ મિલાવો અને ગંદકી દૂર ભગાવો, પરંતુ પાલિકા આ ગંદકી દૂર કરવા માટે હવે સર્વે કરાવશે। પાલિકા ઇન્દોરની એક એજન્સીને આપી કોન્ટ્રાક્ટ આપેલો છે, જેના થકી તેઓ સર્વે કરાવી અને વડોદરાને સ્વચ્છતા સર્વેક્ષણની અંદર કેવી રીતે નંબર 1 લાવી શકે તે માટેના આયોજનો કરશે, પરંતુ જે કામગીરી પહેલેથી કરવી જોઈએ તે કામગીરી માટે નવેસરથી 1.25 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। ત્યારે 1.25 કરોડ ખર્ચ્યા બાદ પણ વડોદરા સ્વચ્છતા સર્વેક્ષણમાં આગળ આવે છે કે પછી આ રૂપિયાનો પણ વ્યય થાય છે તે જોવું પણ તેટલું જ મહત્વનું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।